નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતમાં ભવ્ય રથયાત્રા નીકળી. જહાંગીરપુરા ઇસ્કોન મંદિરથી રથયાત્રામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું. સ્ટેશન મુકામેથી સુરતના મેયર અને પોલીસ કમિશનર દ્વારા રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી. શહેરની નામી અનામી હસ્તીઓએ પણ ભગવાનના રથને દોરડું ખેંચી પ્રસ્થાન કરાવ્યું. સુરત રેલવે સ્ટેશન મુકામેથી પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે રથયાત્રાની શરૂઆત થઈ. વર્ષો જૂની ચાલી આવતી દોરડા વડે રથ ખેંચવાની પરંપરા હજુએ અકબંધ છે. મહિલાઓએ માથે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને મૂકી પ્રથાને અકબંધ રાખી. વિવિધ ભજન મંડળીઓ પણ રથયાત્રામાં જોડાઈ. હરે રામ, હરે કૃષ્ણ અને જય જગન્નાથના નાદથી સુરત શહેર ગુંજી ઉઠ્યું. રથયાત્રામાં ભગવાનની વિવિધ ઝાંખીઓ જોવા મળી. યુવાધન ભગવાન જગન્નાથની ભક્તિમાં લીન જોવા મળ્યું. ઝાંખીઓમાં ભગવાનના વિવિધ સ્વરૂપો દેખાયા. નગરચર્યાએ નીકળેલ ભગવાન જગન્નાથ ને જોવા માટે, તેમના આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. 14 કિલોમીટર લાંબી રથયાત્રામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોવા મળ્યા. સ્ટેશનથી પ્રસ્થાન થયેલી રથયાત્રા જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિર ખાતે પહોંચશે. 14 કિલોમીટરનું અંતર કાપી ઇસ્કોન મંદિર ખાતે રથયાત્રાનું સમાપન થશે, જે બાદ જાહેર ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.